નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હો તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। તમે પણ સાંભળ્યું હશે કે ગુરુવારે કપડાં ધોવા નહીં। તેવામાં તમને પણ મનમાં પ્રશ્ન ચોક્કસથી થતો હશે કે ગુરુવારે આ કામ કરવાની મનાઈ શા માટે હોય છે। તો ચાલો આજે તમને જણાવીએ કે ગુરુવારે આ કામ શા માટે ન કરવા અને કરવાથી શું નુકસાન થાય। જ્યોતિષ શાસ્ત્રમાં જે રીતે સપ્તાહના દરેક દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, તેથી જ રીતે કેટલાક કાર્યો વિશે પણ જણાવ્યું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ખાસ દિવસે ઘરના કેટલાક કામ કરવાની મનાઈ હોય છે। જો આ કામ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે। ગુરુવારના દિવસે કેટલાક કામ કરવાની મનાઈ શાસ્ત્રોમાં કરવામાં આવી છે। ગુરુવારના દિવસે વાળ ધોવા, નખ કાપવા અને કપડાં ધોવાની મનાઈ કરવામાં આવી છે। શાસ્ત્રો અનુસાર જો આ ત્રણ વાતનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે। આ કાર્ય ગુરુવારે જો કરવામાં આવે તો જીવનમાં સમસ્યાઓ વધે છે। તેવામાં તમને પણ મનમાં પ્રશ્ન ચોક્કસથી થતો હશે કે ગુરુવારે આ કામ કરવાની મનાઈ શા માટે હોય છે। તો ચાલો તમને આજે જણાવીએ કે ગુરુવારે આ કામ શા માટે ન કરવા અને કરવાથી શું નુકસાન થાય। ગુરુવારે કપડાં ન ધોવાનું કારણ જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે, જ્યારે કપડાં ધોવાનું કામ શનિ સંબંધિત હોય છે। તેથી ગુરુવારના દિવસે કપડાં ધોવાથી મહિલાઓને અશુભ પરિણામનો સામનો કરવો પડે છે। ગુરુવારના દિવસે ઘરમાં ક્યારેય સાફ સફાઈ કરીને ગંદકી પણ બહાર કાઢવી નહીં। સાથે જ ગંદા કપડાને ધોવાની પણ મનાઈ હોય છે, જેથી ગંદુ પાણી પણ ઘરની બહાર ન જાય। નખ, વાળ અને દાઢી ન કરવી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે દાઢી કરાવવી, નખ કપાવવા કે વાળ કપાવવાની પણ મનાઈ હોય છે। આ ત્રણમાંથી કોઈ પણ કામ ગુરુવારે કરવામાં આવે તો બૃહસ્પતિ પ્રભાવિત થાય છે અને કુંડળીમાં તે નબળો બની જાય છે, જેથી અસર વ્યક્તિના જીવન પર પણ જોવા મળે છે। શાસ્ત્રો અનુસાર ગુરુવારના દિવસે જો કપડાં ધોવામાં આવે તો વ્યક્તિને જીવનમાં અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે। જે લોકો ગુરુવારના દિવસે કે રાત્રે કપડાં ધોવે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી। આવા લોકોને પૈસાની તંગીનો સામનો હંમેશા કરવો પડે છે।